મિત્રો, ટેટ વનની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ 50 MCQ આ વિડીયોમાં આપણે જોઈશું. આ પાર્ટ 21 છે. આની પહેલાં 20 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. 10 ગુણનો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. આમાંથી 10 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 10 ગુણ હોય છે. આ વિડીયોની અંદર આપણે અધ્યયન અધ્યાપનની પાયાની ક્રિયાઓ, બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ વગેરે વિશે અગત્યના MCQ જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ટેકો પૂરો પાડવો એ અધ્યાપન પ્રક્રિયાની કઈ વ્યૂહરચના છે? જરૂર મુજબ શરૂઆતમાં વધુ સહાય પૂરી પાડવી અને ધીમે ધીમે બાળકના કૌશલ્યના વિકાસ સાથે તે સહાય પાછી ખેંચી લેવી. સક્રિય અધ્યયનનો અર્થ શું છે? વિદ્યાર્થીઓનું પ્રવૃત્તિઓ, ચર્ચા અને સમસ્યા નિરાકરણ દ્વારા જ્ઞાન નિર્માણમાં સક્રિયપણે સામેલ થવું. પ્રેરણા અધ્યયન પ્રક્રિયાનું કયું પાસું છે? શીખવાની પ્રવૃત્તિ શરૂ કરવા અને તેને સતત જાળવી રાખવા માટેનું આંતરિક અથવા બાહ્ય બળ એટલે પ્રેરણા. શિક્ષક દ્વારા પ્રતિપોષણ આપવાની સૌથી અસરકારક રીત કઈ છે? રચનાત્મક, ચોક્કસ અને કાર્ય સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરતું પ્રતિપોષણ આપવું. શિક્ષણનું આયોજન શા માટે મહત્વનું છે? શીખવાના ઉદ્દેશ્યોને સ્પષ્ટ કરવા, સામગ્રીને તાર્કિક ક્રમમાં ગોઠવવા અને અસરકારક અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ કરવો. જ્ઞાનાત્મક વિકાસની પ્રક્રિયામાં આત્મસાતકરણ એટલે શું? નવી માહિતીને વર્તમાન જ્ઞાનાત્મક માળખામાં ફિટ કરવી. ઓપ્શન બી. શૈક્ષણિક મૂલ્યાંકનનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? અધ્યાપન અધ્યયન પ્રક્રિયામાં સુધારો કરવા માટેની માહિતી એકત્રિત કરવી. કયું ઉપચારાત્મક શિક્ષણનું લક્ષણ છે? ખાસ કરીને નબળા વિદ્યાર્થીઓની શીખવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમને વધારાનો અને લક્ષિત ટેકો પૂરો પાડવો. પ્રોજેક્ટ આધારિત અધ્યયન શા માટે પ્રોત્સાહિત કરે છે? વિવેચનાત્મક ચિંતન, સહકાર અને વાસ્તવિક જીવનની સમસ્યાઓનું નિરાકરણ. અધ્યયન અને મૂલ્યાંકનને અલગ પ્રવૃત્તિઓ તરીકે જોવું જોઈએ કે એક સંકલિત પ્રક્રિયા તરીકે? જવાબ આવશે એક સંકલિત પ્રક્રિયા જ્યાં મૂલ્યાંકન અધ્યયનના ભાગરૂપે થાય છે. મેટાકોગ્નિશન એટલે શું? જવાબ આવશે પોતાના વિચારો અને શીખવાની પ્રક્રિયા વિશે વિચારવું, સમજવું અને તેનું નિયમન કરવું. જ્યારે બાળક નવું જ્ઞાન શીખવા માટે મન, નકશા અથવા આકૃતિઓનો ઉપયોગ કરે છે ત્યારે તે કઈ અધ્યયન વ્યૂહરચના અપનાવે છે? સંસ્થાકીય વ્યૂહરચના. બાળક દ્વારા સારાંશ લખવો એ કઈ પ્રકારની અધ્યયન વ્યૂહરચના છે? વિસ્તૃતીકરણ અને સમજણની ચકાસણી. સમસ્યા નિરાકરણમાં હેતુપૂર્વકનું પ્રયાસ અને ભૂલ પદ્ધતિનો ઉપયોગ કરવો એ કઈ વ્યૂહરચના છે? આંતરિક પ્રેરિત વ્યૂહરચના છે. દ્રષ્ટિગત શીખનાર માટે સૌથી અસરકારક અધ્યયન વ્યૂહરચના કઈ છે? ફ્લેશકાર્ડ્સ, ચાર્ટ, આકૃતિઓ અને વિડીયોનો ઉપયોગ કરવો. વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે? અધિક સમજણ, માહિતીની જાળવણીમાં સુધારો અને અધ્યયન પ્રક્રિયા પર વધુ નિયંત્રણ મળે છે. નોંધ લેવી કઈ અધ્યયન વ્યૂહરચનાના વિકાસમાં મદદ કરે છે? મહત્વપૂર્ણ માહિતીને ઓળખવી અને તેને વ્યવસ્થિત કરવી. પુનરાવર્તનની સૌથી નિમ્ન સ્તરની વ્યૂહરચના શું છે?
માહિતીને યાંત્રિક રીતે પુનરાવર્તિત કરવી. શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યયન વ્યૂહરચનાઓ કેવી રીતે શીખવી શકે? વ્યૂહરચનાઓનું મોડેલિંગ કરીને અને વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીને. કાર્યકારી સ્મૃતિની મર્યાદાઓને દૂર કરવા માટે કઈ વ્યૂહરચના મદદરૂપ છે? માહિતીને નાના અર્થપૂર્ણ ભાગોમાં વિભાજિત કરવી. સામાજિક રચનાવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે? લેવ વાઇગોસ્કીએ આપ્યો છે. વાઇગોસ્કી મુજબ અધ્યયન કઈ પ્રવૃત્તિ છે? સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ જે અન્યો સાથેની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા થાય છે. વધુ જાણકાર અન્યમાં કોનો સમાવેશ થાય છે? શિક્ષક, માતાપિતા, વરિષ્ઠ સહપાઠી અથવા કોઈ ટેકનોલોજી આધારિત સાધનનો. સહકારી અધ્યયનના જૂથ કાર્યમાં સામાજિક પરિપ્રેક્ષ્ય કેવી રીતે કાર્ય કરે છે? સહપાઠીઓ એકબીજાને ટેકો આપે છે, વિચારોની આપ-લે કરે છે અને સામૂહિક રીતે સમસ્યાઓનું નિરાકરણ કરે છે. સંસ્કૃતિ અધ્યયન પર કેવી રીતે અસર કરે છે? બાળકને વિચારવાના અને શીખવાના સાધનો એટલે કે ભાષા પ્રતીકો પૂરા પાડે છે અને તેના જ્ઞાનના સ્વરૂપને આકાર આપે છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. દરરોજના 2 વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થાય છે. આગળ જોઈએ, સામાજિક ક્રિયા પ્રતિક્રિયાનું અધ્યયન માટેનું મહત્વ શું છે? જટિલ વિચારોની સમજણ વધારવી અને ઉચ્ચ સ્તરના માનસિક કાર્યોનો વિકાસ કરવો. જૂથ ચર્ચા અધ્યયનનો કયો પરિપ્રેક્ષ્ય દર્શાવે છે? સામાજિક સંવાદાત્મક પરિપ્રેક્ષ્ય. કયું સામાજિક પરિબળ બાળકના શૈક્ષણિક પ્રદર્શન પર સૌથી વધુ અસર કરે છે? કુટુંબનું શિક્ષણ સ્તર, સામાજિક આર્થિક સ્થિતિ અને ઘરનું અધ્યયન વાતાવરણ. વાઇગોસ્કી મુજબ ભાષાની અધ્યયનમાં શું ભૂમિકા છે? તે વિચાર પ્રક્રિયાનો વિકાસ કરે છે અને જ્ઞાનનું નિર્માણ કરવા માટેનું મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સાધન છે. સામાજિક અધ્યયનમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? સહાયક, સુવિધા આપનાર અને માર્ગદર્શક. કયું આંતરિક પ્રેરણાનું ઉદાહરણ છે? માત્ર રસ અને આનંદ માટે પુસ્તક વાંચવું. બાળકેન્દ્રી વર્ગખંડમાં શિક્ષકનું સૌથી મહત્વનું કાર્ય શું છે? અધ્યયન માટે અનુકૂળ, ટેકારૂપ અને પડકારજનક વાતાવરણનું નિર્માણ કરવું. જો બાળક ભૂલો કરે તો શિક્ષકે શું કરવું? ભૂલ પાછળના વિચાર પ્રવાહને સમજવો અને ભૂલને શીખવાની પ્રક્રિયાના ભાગ તરીકે જોવી. અધ્યયન માટેનું મૂલ્યાંકન શા માટે જરૂરી છે? અધ્યાપન વ્યૂહરચનાઓમાં સુધારો કરવા અને વિદ્યાર્થીઓને તેમની પ્રગતિ વિશે માર્ગદર્શન આપવા માટે. વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લેવા માટે શિક્ષકે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? ભિન્નલક્ષી સૂચનાઓનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધન અને પ્રયોગોને પ્રોત્સાહન આપવું એ અધ્યાપનનો કયો અભિગમ છે? રચનાત્મક અભિગમ છે. જો કોઈ બાળક વર્ગખંડની ચર્ચામાં ભાગ લેતો નથી તો શિક્ષકે શું કરવું જોઈએ? તેને પ્રોત્સાહિત કરવો, નાના જૂથોમાં ભાગ લેવા માટે તક આપવી અને તેને સુરક્ષિત અનુભવ કરાવવો. અધ્યયન વ્યૂહરચનાઓનું મુખ્ય કાર્ય શું છે? શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક, કાર્યક્ષમ અને લક્ષ્ય આધારિત બનાવવી. સામાજિક ક્રિયા પ્રતિક્રિયા દ્વારા બાળક કયા કૌશલ્યો શીખે છે? સહકાર, વાટાઘાટો, દ્રષ્ટિકોણ સમજવો અને સંચાર કૌશલ્યો. પ્રતિબિંબ એ કઈ અધ્યયન પ્રક્રિયાનું મહત્વનું પગલું છે?
અધ્યયન પ્રક્રિયાના અંતે ભૂતકાળના અનુભવો પર વિચાર કરીને સમજણ વધારવી. ક્યુ જ્ઞાનાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ છે? વિશ્લેષણ કરવું, યાદ રાખવું, તર્ક આપવો અને સમસ્યાનું નિરાકરણ કરવું. પ્રત્યક્ષ અધ્યયન ક્યારે અસરકારક છે? મૂળભૂત કૌશલ્યો, તથ્યો અથવા પગલાં દર પગલાં પ્રક્રિયાઓ શીખવવા માટે. શિક્ષકે શિક્ષણના સાધનોનો ઉપયોગ શા માટે કરવો? વિષયને વધુ આકર્ષક, મૂર્ત અને વિવિધ શીખવાની શૈલીઓ માટે સુલભ બનાવવા માટે. બાળકની પૂછપરછને પ્રોત્સાહન આપવાથી કયો ફાયદો થાય છે? તે બાળકના જિજ્ઞાસાના વિકાસમાં મદદ કરે છે અને તેમને જ્ઞાનના સક્રિય નિર્માતા બનાવે છે. વ્યક્તિગત શિક્ષણ ક્યારે યોગ્ય છે? જ્યારે બાળકનું શીખવાનું સ્તર અથવા ગતિ અન્ય વિદ્યાર્થીઓ કરતાં નોંધપાત્ર રીતે અલગ હોય ત્યારે. સામાજિક અધ્યયનમાં શિક્ષકે કયા પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ? ભૂમિકા ભજવવી, જૂથ પ્રોજેક્ટ અને સહિયારી સમસ્યા નિરાકરણ. કઈ અધ્યયન વ્યૂહરચના લાંબા ગાળાની સ્મૃતિ માટે સૌથી અસરકારક છે? તો તે છે માહિતીને અર્થપૂર્ણ રીતે વ્યવસ્થિત કરવી અને તેને પૂર્વ જ્ઞાન સાથે જોડવી. શિક્ષક દ્વારા થતું અવલોકન અધ્યયન પ્રક્રિયામાં કેવી રીતે મદદ કરે છે? બાળક કેવી રીતે વિચારે છે, કઈ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે અને ક્યાં મુશ્કેલી અનુભવે છે તે સમજવામાં મદદ કરે છે. અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય શાના પર ભાર મૂકે છે? સમાજ, સંસ્કૃતિ અને અન્યો સાથેની ક્રિયાપ્રતિક્રિયાની અધ્યયન પરની નિર્ણાયક અસર પર. આત્મનિયમનનો અર્થ શું છે? આત્મનિયમન બાળક દ્વારા પોતાના લક્ષ્યો નક્કી કરવા, પોતાની પ્રગતિનું નિરીક્ષણ કરવું અને પોતાની શીખવાની પ્રક્રિયાને નિયંત્રિત કરવી તેને આત્મનિયમન કહે છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ છે. જો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો તમને આવડે છે કે નહીં. પ્રશ્ન 1, સામાજિક ક્રિયાપ્રતિક્રિયા દ્વારા બાળક કયા કૌશલ્યો શીખે છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આપવાનો છે. પ્રશ્ન 2, સામાજિક રચનાવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. વાત કરીએ ફ્રી પીડીએફની, તો તે તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ.